યુનિટ 1 પોએમમાં લઉં છું અત્યારે. સનરાઈઝ ઓન કાંચનજંગા. કાંચનજંગાનો પરનો સૂર્યોદય. The vapor rise to the mountain skies, clad in a purple glory, while the love light glows on the internal snows. શું કહે છે? પહેલા તો વેપરાઇઝ એનો મતલબ થાય છે, વેપરાઇઝ એટલે વરાળ અથવા ધુમ્મસ, રાઇઝ એટલે ઉગવું અથવા ગો અપ એનું બીજું વર્ષ થાય. મોર્નિંગ સ્કાઈઝ સવારના આકાશમાં એવું કહી શકાય. તો અને પર્પલ ગ્લોરી એટલે જાંબલી રંગની સુંદરતા, તેજસ્વીતા. વ્હાઇટ લવ લાઇટ્સ ગ્લોવ્સ એવી રીતે કહે છે. તો આખોનું આનું આપણે સાદું ગુજરાતી જોઈએ શબ્દો પછી કે સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકળ ભર્યું જે ધુમ્મસ છે એનો સવારમાં ઉદય થવો. આગળ છે ઓન ધ ઇન્ટરનલ સ્નોઝ, પછી upon the summits hoary and the Himalayan's queen calm and serene returns the heaven greeting in robes of white, bathed in a golden light where the earth and the skies are meeting. ફરીથી હું શબ્દનો કહું છું. upon a hoary, HOARY હોરી આપ્યું છે, હોરી એન્ડ ધ હિમાલયન્સ ક્વીન્સ. હવે કહે છે કે જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે, સદીઓ પુરાણા શિખરોની ટોચ પર રહેલા શાશ્વત બરફ ઉપર અને શાંત અને ગંભીર એવી હિમાલયની રાણીઓ સ્વર્ગીય શુભેચ્છાઓને પરત પાઠવે છે. ક્વીન્સ એટલે રાણી, સમિટ્સ એટલે જે ટેકરીની ટોચ છે એને આપણે હિલટોપ કહીએ છીએ, અને ત્યાં એ પહોંચે છે. આગળ કહે છે કે અંદર ને અંદર ઇન્ટરનલ એટલે આંતરિક, એટર્નલ શાશ્વત, ઇન્ટરનલ અને એટર્નલમાં ફેર છે. ઇન્ટરનલ INTERNAL ઇન્ટરનલ થશે. સ્નોઝ એટલે આપણે આમાં બરફ નહીં કહીએ, આમાં હિમ કહીશું, સમજો. હોરી એટલે જૂનું, પ્રાચીન એવું કહીશું. ગ્રીટિંગ એટલે આપણે અભિવાદન કરવું, એને મળવું. રોબ્સ એટલે સુંદર વસ્ત્રો પહેરીને, સફેદ વ્હાઇટ. ડ્યુઝ એટલે ઝાકળ, બિંદુઓ એને કહીશું. અને મેલો, હવે આપણે આગળ આવીએ છીએ. અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આકાશ એકબીજા સાથે મુલાકાત કરે છે એવું કહે છે. તો આપણે ફરીથી જોઈએ આખું કે જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે ત્યારે વર્ષો જૂના શિખરોની ટોચ પર રહેલો જે બરફ છે, બરફ ઉપર શાંત અને ગંભીર એવી હિમાલયની રાણીઓ કે જે સફેદ વસ્ત્રો પહેર્યા છે, બરાબર, વ્હાઇટ રોબ્સ ઓફ વ્હાઇટ, એમ સફેદ શ્વેત વસ્ત્રો પહેર્યા છે, અને એ સ્વર્ગીય શુભેચ્છાઓ પરત પાઠવે છે એ જેને સફેદ. હવે પૃથ્વીને આકાશ જ્યાં મળી રહ્યા છે, એન્ડ ધ માઉન્ટેન ડ્યુઝ એન્ડ ધ મેલો હ્યુઝ, પર્વતોનું ઝાકળ, અને મેલો એટલે મધુર સમૃદ્ધ રંગ જે દેખાય છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ધ ફેરી ફિંગર્સ, એટલે એ કહે છે કે સવારનું ઝાકળના જે સુંદર રંગો છે એ પોતાના ગાલને પોતાની કોમળ આંગળીઓથી જાણે રંગી રહ્યા છે એવું આપણને ભાસ થાય છે. વેર ઓવર ધ હિલ્સ એન્ડ ધ સન કિસ ધ હિલ્સ, કે જ્યારે ઝરણાઓ ટેકરીઓને ચૂમી રહ્યા છે, નાના નાના ઝરણાઓ. The love light gently fingers and the breaking day sends the first faint ray of love, undying fountains
while the herds of feels the thrills of the voice from the hills and the sound that dwells in the mountains. હવે સમજો, આમાં રીલ્સ એટલે ઝરણાઓ, લિંગર્સ એટલે ઘુમરાવું, ગોળ ગોળ ફરવું, અનડાઈંગ, ડ્વેલ એટલે વસવું, બરાબર. એટલે એવું કહે છે કે જ્યારે નાના ઝરણાઓ પર અને સૂર્યએ ચુંબલની ટુકડીઓ પર મૃદુ પ્રકાશ લહેરાય છે. દિવસનો ઉદય એ અમર પ્રેમના ઝરણાની પહેલી કિરણ મોકલે છે ત્યારે હૃદયમાં રોમાંચ ઉત્પન્ન થાય છે. એમાં લખ્યું છે ને, ફીલ્સ ધ થ્રિલ્સ, હર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, હૃદયમાં રોમાંચ ઉત્પન્ન થવો. એ અવાજ સાંભળીને આમાં લખ્યું છે કે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, કે એનો અવાજ જે સાંભળે છે, એન્ડ ધ સાઉન્ડ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, જ્યારે એ અવાજ સાંભળે છે ત્યારે પર્વત શિખરોમાંથી જે આવે છે અંતરાત્માનો અવાજ જાણે પર્વતોમાં વસી જાય છે. બરાબર. માઉન્ટેન્સ એટલે પર્વતો, સાઉલ એટલે આત્મા, મારા આત્માનો અવાજ. બરાબર. તો આ રીતે અંદર આમાં નવા નવા શબ્દો છે. બરાબર. એ તમામ શબ્દો અને એનું ગુજરાતી આપણે મોટે ભાગે થાય છે. બરાબર. એટલે એ પ્રમાણે જો જોવા જઈએ તો આપણી પાસે બીજા જે શબ્દો છે જે તમને ના ખબર પડે, અનડાઈંગ, અનંત, શાશ્વત અથવા તો લાંબા સમય સુધી રહેનારું. આ શબ્દો ફરી સમજાવું છું. થ્રીલ એટલે રોમાંચ, ડ્વેલ એટલે રહેવું કે વસવું, આપણે કીધું. બરાબર. આત્માની અંદર વસે જેવી આપણે વાત થઈ એ મુજબ છે. બરાબર. મેલો એટલે ભીની પોત પધરાવતું. બરાબર. અને યુઝ એટલે મેં કીધું રંગ, છટાઓ, છાયાઓ, જે કેવું એ. રીલ્સ એટલે નાનકડા ઝરણા, અને લિંગર એટલે જળંબી રહ્યું લાંબા સમય સુધી. બરાબર. તો આ રીતે આપણી આખી હું એક પોએમ ફરીથી આખું ગુજરાતી વાંચી જાઉં છું. બરાબર. એટલે તમને સમજવાનું છે કે ધ વેપર્સ ઓફ રાઈસ માઉન્ટેન. તો એમાં આખું એવું કહે છે કે સવારના આકાશમાં જે જાંબલી રંગની સુંદરતાથી જે આકાશમાં ધુમ્મસનો ઉદય થાય છે, પ્રેમનો પ્રકાશ ચમકે છે, શિખરોની ટોચ પર જે બરફ છે એ શાંત અને ગંભીર એવા હિમાલયની રાણીને સફેદ આચ્છાદિત થઈ ગયો છે, એમાં શુભેચ્છાઓ પાઠવે છે. સોનેરી પ્રકાશ જે સફેદ વસ્ત્રોમાં સજ્જ ત્યાં સ્થિત છે, તે પ્રકાશ અને આકાશ એકબીજાને મળી રહ્યા છે, અને સવારનું ઝાકળ અને તેના રંગો જાણે કે ગાલ પર પોતાની કોમળ આંગળીઓથી રંગી રહ્યા હોય તેવો આપણને આભાસ થાય છે. નાના ઝરણાઓ અને સૂર્યએ ચૂમેલી ટેકરીઓ પર મૃદુ પ્રકાશ લહેરાય છે, અને દિવસનો ઉદય એ અમર પ્રેમના ઝરણાની પહેલી કિરણ મોકલે છે ત્યારે હૃદયમાં રોમાંચ ઉદ્ભવે છે, જે પર્વતોના શિખરો પરથી આવે છે, અને મારા અંતરાત્માને જાણે આ જ પર્વતોમાં વસી જાય છે. બરાબર. ઓકે.